આજે ફાગણ સુદ 11 છે, બુધવાર છે, વ્રતની એકાદશી છે. 20/3/2024 વર્ષ છે. जिंदगी हकीकत में क्या है को न समझा है, आज समझ लो कल ये मौका हाथ न तेरे आएगा. हो गफलत में सोने वाला, सदा नींद में सोने वाला पीछे पछताएगा. વચનામૃત બહુ સીધું સાદું છે. મહારાજ કહે છે કે મુનિ હરિભક્ત બોલે પ્રશ્ન પૂછો. પછી શ્રીજી મહારાજ ઘણીક વાર વિચારી રહ્યા, અને સંસારમાં જે વિષય જીવ છે તે વિષય વિના રહી શકે નહીં. રહી શકે ભાઈ? વિષય જીવ છે તે વિષય વિના રહી શકતા નથી, એને વિષયનો ચારો જોઈએ. તો વિષય વિના જેમ જગતના સંસારી જીવ રહી શકતા નથી, તેમ ભગવાનના ભક્તો વિષય વગર કેમ રહી શકે? કારણ કે ખાવું તે તો જીભની પ્રક્રિયા છે, મોઢાની પ્રક્રિયા છે. ખાધા વગર ન ચાલે. આ શરીર ચાલે છે શેનાથી? કારણ ગાડી તેલ જેમ તેલથી ચાલે છે, તેમાં શરીર અન્ન પાણીથી ચાલે છે. પ્લેન છે, ગાડી છે, ટ્રેન છે, બધા તેલ અથવા કરંટથી ચાલે છે. તેમાં કરંટ જોઈએ તો કરંટ શું? તો કે અન્ન જોઈએ, એનાથી ચાલે છે. ખાવાની પ્રક્રિયા તો એક જ છે. ખાવામાં કંઈ ફેર ના પડે. ખાવાનું તો મોઢેથી જ છે, કોઈ નાકેથી ખાતું નથી કે કાનેથી ખાતું નથી. એટલે શ્રીજી મહારાજ કહે છે કે આ સંસારમાં જે વિષય જીવ હોય તે પંચ વિષયને રહી શકે નહીં. તે જેમ જે વિમુખ જીવને પંચ વિષય છે, તેમ હરિજનને પણ પંચ વિષય પંચ વિષય પણ છે. તેમાં ભેદ છે. તે ભેદ કેમ છે? ભેદ એટલે એક જ વસ્તુ છે. જો તમે પહોંચી વળો તો ભગવાનના ભક્ત છે. પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેરયત સંબંધાત તત્ક્રિયા સર્વા ભવંતી એવ હિ નિર્ગુણ. બસ ભગવાનને અર્પણ કરીને કરે છે. ભક્તૈ તે તો કૃષ્ણાય નર્પિતો વાર્યપી ક્વચિત ન પેયમ નિય ભક્ષ્યમ ચ કંદ ફલ દલાભતી. ભગવાનના ભક્ત છે, જગતના જીવ છે, પશુની પેઠે ખાય છે. જગતના સંસારી જીવ કહેવાય છે, પણ સંસારી જીવને ને પશુમાં કાંઈ ફેર નથી. પશુ ઘાસ ખાય છે અને માણસ અનાજ ખાય છે. પશુ ગમણમાં ખાય છે અને માણસ થાળીમાં ખાય છે. ફેર નથી. નથી તો પશુઓ માનસી કરતા, કે નથી તો સંસારી જીવ ભગવાનની માનસી કરતા. તો શું ફેર પડે? એટલા જ માટે કે છે આવું જે જમવું આગળના વચનામૃતમાં આવી જ ઈશાવાસ્યામ ઇદમ સર્વમ જતકિંત્યમ જગતમ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા કૃદ્ધ કસ્વિધનમ. એવું જે ભોજન જમવું તે પશુના સમાન જ છે. ગીધ જેવી જ વૃત્તિ છે. કારણ કે જે જમવું તે હરિસ્મરણ કરીને જમવું જોઈએ. ભગવાન પૂર્ણમિદમ પૂર્ણમદમ પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે પૂર્ણમેવાવશિષ્યતે. ભગવાન તો પૂર્ણ કામ છે, એને કંઈ જોતું નથી. એને તમે જમાડો ન જમાડો તો ભગવાન તો વિશ્વંભર છે, અહીંને ત્યાં જમી લેશે. પણ તમારી ભાવના શું? તમે પ્રેમથી જમાડો ઠાકોરજીને. જમતી વેળાએ સ્વામિનારાયણ 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 કરીને કોળિયો લેવો એટલે ભગવાનને સમર્પિત થઈ ગયેલું. જેને જેને આવી રીતે ભગવાનને સમર્પિત કર્યા છે તે માનસે તમારી ભાવના. બસ જગતનું કોઈ પણ કાર્ય હોય, પછી જગતનું ખાવું પીવું નાવું ધોવું જે જો કોઈ. મેં નવા ગામની વાત કરી હતી કે નવા ગામના બેન ઓળ બેન હતા. હીરાભાઈ શેઠે મંદિર નવા ગામમાં બનાવી આપ્યું ધંધુકા જોડે. નવા ગામમાં મંદિર સરસ બનાવી આપ્યું. એ મંદિરમાં એક બેનને ઓળ બેનને કહ્યું કે બેન તમે આના કચરા પોતા કરજો અને ઠાકોરજીને સરસ રીતે બધું સફાઈ રહેવી જોઈએ. તો બેને કીધું સારું. એને મજૂરી આપતા હતા અને ઓળબેન કામ કરતા હતા. પણ શ્રદ્ધાવાળી સ્ત્રી હતી. એને બહુ જ ભાવ થયો. ઓહો હો, મારું સદભાગ્ય છે, મારું સદભાગ્ય છે કે મને આવી સેવાનો લાભ મળ્યો છે. ઠાકોરજીની સેવાનો બહુ જ પ્યારથી સેવા કરે. લીપે વારે, પાણી લાવી દે, ભગવાનને થાળ માટે બધી તૈયારી કરી દે. એવી ભગવાન ભાવનાથી કરે
તો બેનને જો એવી ઊંચી ભાવના હતી તો બેન તો ઓળ જ્ઞાતિના હતા, પણ એને શ્રદ્ધા હતી, તો શ્રદ્ધાને કારણે એને સમાધિ થઈ જતી, સેવા કરતાં કરતાં સમાધિ થઈ જતી, એવી ઊંચી કોટી પરિસ્થિતિને પામી ગયા. અને આ કરેલું નિષ્ફળ જતું નથી. એક વાર સમાધિમાં બેન ગયા અને અક્ષરધામમાં ગયા, તો શ્રીજી મહારાજના દર્શન કર્યા, બહુ રાજી થયા. તો શ્રીજી મહારાજ ત્યાં મહેલ બનાવતા હતા. તો મહારાજને કહ્યું કે મહારાજ તમે મહેલ શેના માટે અક્ષરધામમાં બનાવો છો? મહારાજ કે હીરાભાઈ માટે. હીરાભાઈ માટે? તો કે હા, એને અમારું મંદિર કરી આપ્યું છે ને, એટલે અમે એને અહીંયા મહેલ બનાવી આપીએ છીએ. પણ મહારાજ અમે તો ત્યાં તો ઈંટો હોય, માટીની ઈંટો હોય, સિમેન્ટ હોય, ચૂનો હોય, એનાથી થાય છે. તમે ત્યાં બધી સોનાની ઈંટો, સોનાની રેતી, સોનાનો ચૂનો, આ બધું ક્યાંથી? મહારાજ કે અમારા અક્ષરધામમાં આજ છે તો આજ થાય ને, અમારા અક્ષરધામમાં આજ છે. ભલે જગતનું માયિક કામ હતું, એટલે કે છે પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યત સંબંધાત કર ક્રિયા સર્વા ભવંતેવ નિર્ગુણા. કેટલા બે શ્લોક મસ્ત. ભક્તે તે તો કૃષ્ણાય નર્પિતમ વાર્યપી કચિત, પાણી પણ ન પીએ. ભગવાનને સ્વામિનારાયણ 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 કરીને પાણી પીએ. ભક્તે તો કૃષ્ણાય નર્પિતમ વાર્યપી કચિત ન પેયમ નૈવ ભક્ષમ ત કંદર ફળ દલાદ્યપી. કોઈ પણ વસ્તુ, કંદ, ફળ કે ફૂલ કે અન્ન, કોઈ પણ ભગવાનને અર્પણ કર્યા સિવાય જમે નહીં. આવી મહારાજ કે જેની પોઝિશન હોય તેને મહારાજે કીધું કે વિષયના ભોગી થયા છે, ભગવાનના વિષયના ભોગી થયા છે. જોવું થતું ને એટલા માટે તો મહારાજે કહ્યું દ્રષ્ટવા પ્રષ્ટવા ન તાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતા વા સદ્ય પુંસામ ઘૌઘમ બહુજનિ જનિજમ ગંતિ જે વૈ સમોલમ પ્રોક્તા કૃષ્ણે ન જેવા નિજ હૃદય સમાન જત્પદે તીર્થ જાતમ માત તે સંપ્રસંગાત કિમિહનનુ સતામ દુર્લભમ સ્યાત મુમુક્ષો. આનાથી મોટી કોઈ પ્રાપ્તિ નથી. ભગવાનના ભક્તને દેહ છતાં એ જ મોટી પ્રાપ્તિ છે. એટલે મહારાજે કહ્યું તમે ઈંટો સીનાનો ચોના ચાંદી, મહારાજ કે અમારા અક્ષરધામમાં આજ છે. તે મહારાજ આ કેટલા દિવસે પૂરું થશે? મહારાજ કે 6 મહિને. ઓળબેને હીરાભાઈને કહ્યું કે મહારાજ તમારા માટે મહેલ બનાવે છે, તમે મંદિર બનાવો છો એમ? તો કે આ મહારાજે શું કહ્યું? તો કે આ મહેલ મેં પૂછ્યું ક્યારે પૂરો થશે? તો કે 6 મહિને. હીરાભાઈ સમજી ગયા કે 6 મહિના પછી મારે મહારાજના ધામમાં જવાનું છે. ટૂંકમાં બધું કાર્ય વટી લીધું અને 6 મહિને ભગવાનના ધામમાં ચાલ્યા ગયા. કેમ? જગતની માયિક પદાર્થ હતી, માયિક પદાર્થ હતું. ગઢપુરમાં બેન ડગલી સીવે અને અડધો રૂપિયો મહારાજની પાસેથી લીધો, પણ એનું મન ફૂલડે ફૂલડે મેં નામ શ્રીજીનું લીધું, ફૂલડે ફૂલડે મેં નામ શ્રીજીનું લીધું. એને ટોંકે ટાંકે સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કર્યું. વીણી વીણીને મારું મન પૂરવી દીધું, વીણી વીણીને મારું મનનું પૂરવી દીધું. એને ખાલી ડગલી નથી બનાવી, પણ ડગલીમાં પોતાને ટેભે ટેભે પોતાનું મન પૂરવી દીધું. અને થયું તે શ્રીજી મહારાજે ડગલી પહેરી અને બેનના પૈસા પણ આપ્યા. પણ અંતિમ સમો થયો ત્યારે ભગવાને એને કહ્યું બેન ચાલો. ત્યારે તો કે કેમ મહારાજ તમે? ઓહો દયાળુ, તમે કેમ? તો કે બસ તમે અમારી ડગલી સીવી હતી, એ સેવાથી અમે રાજી થઈને તમને લેવા. મહારાજ પણ એ મેં પૈસા લીધા હતા, પૈસા ભલે લીધા હતા, પણ અમારી અખંડ વૃત્તિ રાખીને તમે સેવા કરી હતી. બોલો કેવું મોટું કામ થઈ જાય, કેવું મોટું કામ થઈ જાય જો ભગવાનની સ્મૃતિની સાથે કર્યું હોય તો. બસ જે કંઈ કરો એ ભગવાનના સ્મરણની સાથે કરો. એટલે એ પૂર્વ ભૂમિકા એવી છે કે 5 વિષય છે તેમાં ભેદ છે. તે કેમ છે? તો કે વિષય જીવ છે તો ભગવાન વિના અન્ય ગ્રામ્ય વિષય તેને ભોગવે છે. અને ભગવાનના ભક્ત છે તે તો ભગવાનની કથા સાંભળવી તે સ્તોત્રનો વિષય છે. એક હવે કે છે કથા સાંભળવી તે સ્તોત્રનો વિષય છે. આ કથા કાને કરીને ઘણું બધું સાંભળ્યું છે. આ જીવ જ્યારે ગધેડો કૂતરો વાંદરો બિલાડો થયો હશે, બીજા કંઈક જોનીમાં જન્મ મનુષ્યની જોનીમાં ધર્યો હશે, ત્યારે ઘણી બધી કથાઓ બીજી કીર્તનો સાંભળ્યા, પિક્ચરોનો ગાઈને સાંભળ્યા હશે.
પણ આ અવસર કરુણાનિધિ કરુણા કરી, આ અવસરે મોટી કરુણા કરી છે, નવો મનુષ્ય જન્મ આપ્યો છે. ભાઈ એમ મેં કીધેલું, અતિ બળભાગ મનુષ્ય તનુ પાવાય, અતિ બળભાગ મનુષ્ય તનુ. સુર દુર્લભ મુનિ જન ગાવા, સુર દુર્લભ મુનિ જન ગા, આયતિ બળભાગ મનુષ્ય તન પાવાયતિ ભવભાગ્યમ. જો ભાઈ વસ્તુ છે તે એવી છે, બળભાગી છીએ. મનુષ્યનો જન્મ તો આ જગતમાં ઘણાને મળ્યો છે. કેટલા લોકોને મનુષ્ય જન્મ જીવે, લાખોની કરોડોની સંખ્યામાં જીવે છે. તો અતિ બળભાગે મનુષ્ય તન પાવા, મનુષ્ય તન મળ્યા પછી સારા કુટુંબમાં જન્મ મળે, સારી જ્ઞાતિમાં જન્મ મળે, અને સારી જ્ઞાતિમાં જન્મ મળે પછી સત્સંગમાં જન્મ મળે, અને સત્સંગમાં જન્મ મળ્યા પછી સ્વામિનારાયણ ભગવાનના સંતોનો સમાગમ થઈ જાય. આ એકાંતિક સંતોનો સમાગમ થઈ જાય એ અતિ બળભાગી કહેવાય. જેને સંત સમાગમ થયો અને એ સંત એવા મળે કે જે ભગવાનની ઓળખાણ કરાવી દે, એવા સંતોનો જન્મ મળી જાય તો મહારાજ કે એનું અતિ બળભાગ્ય છે. બાકી જન્મ આ જગતમાં ક્યાં જન્મે? ઓછા જન્મે છે માણસ, ઢગલા બંધ જન્મે છે. જેવા જન્મે છે તેવા મરે છે. એટલે મહારાજ અહીંયા કહે છે કે એમાં ને આમાં વિષય જીવ છે તે તો ભગવાન વિના ગ્રામ્ય પંચ વિશે તેને ભોગવે છે, અને ભગવાનના ભક્ત છે તો ભગવાનની કથા વાર્તા સાંભળવી તે જ સ્તોત્રનો વિષય છે. કથા સાંભળવી તે જ સ્તોત્રનો કાનનો વિષય શું? તો કે કથા પૃથ્વી રાજાએ 10,000 કાનની માંગણી કરી. પૃથ્વી રાજાએ 10,000 કાનની માંગણી કરી. શેના માટે? ભગવાનની કથા સાંભળવા માટે. તો કંઈ 10,000 કાન કંઈ આ લગાડાય નહીં શરીરમાં, પણ એને પૃથ્વી રાજાએ એવું કહ્યું કે પ્રભુ મને તૃપ્તિ થતી નથી, જે 10,000 કાને કરીને કથા સાંભળું એવી મને કાનમાં તાકાત આપો કે હું તમારી અખંડ કથા સાંભળ્યા કરું. અને ભગવાન શિવજીએ પાર્વતી પતે કહ્યું છે બહુ સરસ, હું માં કહું મેં અનુભવ અપનાવું, માં કહું મેં સત હરિ ભજન જગત સબ સપના, સત હરિ ભજન જગત સપ, આ સત હરિ ભજન જગત સબ સપના, સત હરિ ભજન જગ. પૂછે રઘુપતિ કથા પ્રસંગા, પૂછે રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગ પાવની ગંગા, સકલ લોક જગ પાવની ગા, સકલ લોક જગ પાવની ગંગા, સકલ લોક જગ પાવની ગંગ. બસ આનાથી આનંદ મસ્તી માનો. ભગવાનની કથા વાર્તા પૃથ્વી રાજાએ માગ્યું, અને જેમ કહ્યું શિવજીએ પાર્વતીજીને તમે બહુ મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે. કેમ? તો કે કથાનો પ્રસંગ પૂછ્યો છે, ભગવાનની કથાના ચરિત્રનો પ્રસંગ પૂછ્યો છે. આનાથી કોઈ બળભાગી હોઈ ન શકે જીવ. જે જે કરો તે મહારાજ કે જગતના જીવે તો વિષય ભોગવે છે, વિષય જીવ છે તો ગામે વિષય ભોગવે છે, અને ભગવાનના ભક્ત તેને તો ભગવાનની કથા વાર્તા સાંભળવી એ સ્તોત્રનો વિષય છે. બસ ભગવાનની કથા વાર્તાનું શ્રવણ કર્યા કરે, અખંડ ભગવાનની કથા વાર્તા. સંતો અત્યારે તો ભગવાનની મોટી મહેરબાની કરી છે, મોટી મહેરબાની. આ અવસરે મહારાજે કહ્યું ને કરુણા નિધિ કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહી મુક્તિ સુગમ કરી સીધી. કેટલા સંતોના પ્રવચનો મોબાઈલ પર આવે છે, અને મોસ્ટ ઓફ લોકો મોબાઈલ રાખે છે. તે મોબાઈલમાં બધું મળે છે, ગ્રામ્ય વિષય પણ મળે છે, અને મોટા મોટા સંતોની કથાઓ પણ આવે છે. તમારે જે લેવું હોય લઈ શકાય. હંસ ક્ષીર ન્યાય ન, હંસ છે એ પાણીનો ત્યાગ કરી અને મોતીનો ચારો ચરે છે.
જેવું તમે કરી શકો તેવું કરો. પુરાતન કીર્તન છે. કાક હોય બક હવ મરાલા. હવે ઉતરી ગયું મગજમાંથી. કાગડો ને કોયલ રે રંગે રૂપે એક છે. રેલો સોમા કાકા આપણે સિદ્ધપુરમાં ગાતા હતા. આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો ટળે રે હો. આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો ટળે રે હોજી. ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં તો ટળે હોજી. ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં તો ટળે જીવજી. કાગડો ને કોયલ રે રંગે રૂપે એક છે હોજી. કાગડો ને કોયલ રે રંગે રૂપે એક છે. હેજી એના બોલી થકી ઓળખાય. જી એની બોલી થકી ઓળખાય. આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં તો ટળે જી. આત્માને ઓળખ્યા વિના રે નહીં તો ટળે. કાગડો ને કોયલ રંગે રૂપે એકલા જ છે. મનુષ્ય બધા મનુષ્ય જન્મમાં એવા જ દેખાય છે. બધાના 2 કાન છે, 2 આંખ છે, નાક છે, મોઢું છે, હાથ છે, 2 હાથ છે, 2 પગ છે. એમાં કંઈ ફેર ના પડે. પણ એ તો મહારાજ કે નહીં, કાગડો ને કોયલ કલરમાં તો એકલા જ છે. નહીં બોલી થકી કોં કરતો હોય ને ટોંકો કરતો એનો ફેર ના પડે ભાઈ, તો ઓળખાય. બગલો ને હંસલો રે રંગે રૂપે એક છે હોજી. બગલો ને હંસલો રે રંગે રૂપે એક છે હો. હાજી એના આહાર થકી ઓળખાય જો. હેજી એના આહાર થકી ઓળખાય જો. બગલો ને હંસલો રે રંગે રૂપે એક છે હોજી. બગલો ને હંસલો રે રંગે રૂપે. બહુ સરસ દ્રષ્ટાંત છે. જેને બનાવ્યું પદ બનાવ્યું. આત્માને ઓળખ્યા એના રે ભવના ફેરા નહીં ટળે રે. ભમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા. બહુ સરસ એટલા માટે છે કે ભક્ત ને અભક્તના લક્ષણ જાણવા જોઈએ તો આમાંથી જણાઈ જાય. બગલો ને હંસલો બના એક જ કલરમાં તો એક જ દેખાય છે, પણ એના આહાર થકી ઓળખાય. બગલો માછલા પકડે છે અને હંસલો મોતીનો ચારો ચરે છે. તેમ ભગવાનના ભક્ત છે અને જગતના જીવો છે એ તો માછલા પકડતા ફરે છે અને ભગવાનના ભક્ત તો હંસ જેવા છે. કેમ? ચારો ચડે છે. ચારો એટલે શું? બસ ભગવાનની કથા વાર્તા, ભગવાનની કથા. મહારાજે બધી વસ્તુ 5 સ્તોત્રનો વિષય કહે છે. સ્તોત્રનો વિષય શું છે? ભગવાનની કથા વાર્તા. બસ કથાની મસ્તી માણે છે. ભગવાનના ભક્ત છે તે. અને જગતના જોગો પિક્ચરોમાં જઈને બેસે છે, એ મસ્તી માણે છે. પિક્ચરોમાં જઈને મસ્તી માણે છે. એને ખબર નથી જોત જોતામાં છુપાઈ ગયે જુ તારા પ્રભાત. જેમ સવાર થાય છે અને તારાઓ જેમ બુઝાઈ જાય છે, તેમાં જિંદગી જોત જોતામાં બુઝાઈ જશે. કરવાનું હોય તો કરી લો, લેવાનું હોય તો લઈ લ્યો. આના જેવું છે ભાઈ. રાજા એક ભિક્ષુક ઉપર પ્રસન્ન થઈ ગયો. એક રાજા ભિક્ષુક ઉપર પ્રસન્ન થઈ ગયો અને ભિક્ષુકે કહ્યું કે અંદાતા કંઈક મને આપો. ત્યારે એને રાજાએ પસંદ થઈને કહ્યું કે જુઓ ભાઈ, આને આપના ખજીનામાં લઈ જાઓ, ખજીના ઘરમાં લઈ જાઓ. ખજીનો મોટો છે, એને કહો જેટલું જોઈએ એટલું આથી સવારથી સાંજ સુધી એને લેવાની છૂટી છે. સવારથી સાંજ સુધી જેટલું લઈએ તેટલું લઈ શકે છે. હવે આટલો મોટો ખજીનો, સોનું ચાંદી પણ હતું, કથીર પણ હતું, કોડીઓ પણ હતી, બધું જ મળતું હતું. નંગ ઝવેર મોતીઓ પણ હતા, પ્લેટિનિયમ પણ આટલી સારી સારી વસ્તુ હતી.
આ જોવા લાગ્યો, જોતા જોતા ફરતા 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 ચારે બાજુ ફર્યો. ફર્યા પછી શું થયું? પેલું શું ભર્યું? જે કોડીઓ ભરી, રૂપાળી હતી ને, આગળ ગયો આ કોડીઓ કદાચ ચાંદી શું ખોટી હતી, ચાંદી ભરી એને ખાલી કર્યું. આગળ ગયો ત્યારે સોનું દેખાયું કે આ ચાંદીને શું કરવું, સોનું ભરી લો. સોનું પછી ચાંદી ખાલી કરી સોનું ભર્યું. આગળ ગયો ત્યારે પ્લેટિનિયમ જોયું, ઓહો સોના કરતાં આ બહુ મોંઘી વસ્તુ છે, એને ભરી. તે આ ખાલી કરવામાં ને પછી આગળ જતા જતા હિંડોળો ખાટ જોયો. અરે આગળ જો સરસ મજાની ફરસાણ મીઠાણ ને દુકાનો જોઈ, અને વિચાર આવ્યો કે આહા હા હા આટલું તો છે જ, સવારથી સાંજ સુધીનો ટાઈમ રાજાએ આપ્યો છે, આપણે ભરવાનું છે ને, ઘણું ભરી લેશું. ભોજન કર્યું સરસ મજાનું, હિંડોળો ખાટ જોયો, ઊંઘ્યો માથે, થોડો આરામ કરી લઈ પછી જઈએ. આરામ કરવા ગયો તેમાં ઊંઘી ગયો, અને સૂર્યાસ્તથી ટાઈમ, સૂર્ય ઉદયથી અસ્ત સુધીનો ટાઈમ હતો. સૂર્યાસ્તનું અસ્ત થઈ ગયો એટલે તેમ માણસોએ કર્યું, એના સિક્યુરિટી કહ્યું ચલો ભાઈ ચલો બહાર નીકળો બહાર. અરે પણ મેં કાંઈ લીધું નથી. ના લીધું તમારી મરજી, હવે કાંઈ લેવાય નહીં. સૂર્યાસ્ત થઈ ગયો, ખાલી હાથે બહાર નીકળ્યો. તેમાં માણસની પ્રક્રિયા આવી છે, રૂપક એ છે કે આ જીવ કોથળા ભરવામાં ને ખાલી કરવામાં સમય જાય છે. કોથળા ભરવામાં બંને રીતે, ખાવા પીવામાં, કોથળા ભરવામાં, ખાલી કરવામાં સમય વ્યતીત કરે છે, અને આ જગતના વ્યવહારમાં ખાલી કરવામાં અને કોથળા ભરવામાં, આ લઈ લઉં ને આ કરી લઉં, આ લઈ લઉં, આના કરતાં આ વસ્તુ સારી છે, આના કરતાં આ વસ્તુ સારી છે, એક ખાલી કરી બીજી ભરી. આ જીવન કોથળા ભરવામાં અને ખાલી કરવામાં સમય પસાર કરે છે, પણ કરવાનું કરતા નથી. આપણે આટલી બધી કથા વાર્તા થાય છે, સાંભળો છો, તોય તમને ઉતરતું નહીં હોય. ભલે ઉતરે છે, બધાને ઉતરે છે. મેં ઘણી વાર કહ્યું છે 51 માળા કરો, 101 માળા કરો, આપણે ભગવાનનું ભજન કરી લેવાનું. પછી ગ્રસ્તાશ્રમી પોતાની ઉંમર જેટલી માળા કરવી. શ્રુતમ હરતી પાપાની એટલું જ હોય. કથા સાંભળી લેવાની, કરવાનું કંઈ નહીં. હા, અને ખબર છે કે આવા તો કંઈ કથા કરવા હોય છે, અને બોલે એની રીતે. સવારમાં એનું બોલવાનું છે, આપણે બેસવાનો ધર્મ છે, પણ આચરણમાં નથી આવતું. એટલા માટે મહારાજ કહે છે, અને આચરણમાં મૂકો. કોથળા ભરવામાં ને ખાલી કરવામાં સમય ન પસાર કરો, અને વધેલો સમય હિંડોળા ખાટમાં ઝૂલવાનો ન કરો, સૂઈ જવા માટે ન કરો. આ શરીર સૂઈ જવા માટે ભગવાને નથી આપ્યું. ભગવાનનું ભજન સૂઈ તો આપણે ઘણી, આ ગાયો ભેંસો શું કરે છે? ગાયો ભેંસોને ઘાસચારો નાખો, ઊભી થાય સૂઈ જાય, ઊભી થાય સૂઈ જાય. બીજું શું કરે છે? એ કંઈ ખેતર ખેડવા જાય છે? એ કંઈ મજૂરી કરવા જાય છે? પેટ ભરવા સિવાય એની પાસે કંઈ કામ છે? ગાયો ભેંસો ગધેડા કૂતરા પાસે કામ છે? એને કામ જ પેટ ભરવાનું છે. આ વિશ્વ વચનામૃત બહુ સરસ છે. આ વચનામૃત મેં પહેલેથી જ યાદ રહ્યું કે વચનામૃત બહુ સુંદર છે, કે જગતના જીવ ગ્રામ્ય વિષયને ભોગવે છે, અને ભગવાનના ભક્તો તો ભગવાન સંબંધી પંચ વિષયને ભોગવે છે. શ્રોત્રનો વિષય ભગવાનની કથા સાંભળવી, પણ કોથળા ખાલી કરવા અને ભરવામાં ટાઈમ ન પસાર કરી નાખવો. અને શેષ જીવન છે એ આરામ કરવા માટે આ શરીર નહીં, ભજી લો બસ. માળા કર, હાથમાં માળા લઈને લોકો કે આખો દી માળા સમના. અરે કરો તો ખરા. ભગવાન વ્યવહાર જોગક્ષેમો વહામિહમ એમ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે. નરસિંહ મહેતાની બધા કામ કર્યા. નરસિંહ મહેતાને શું કામ ન થાય? સંઘ જતો હતો. સંઘ જતા જતા રસ્તામાં સંઘ જતો હતો, એટલે કોઈ કહ્યું કે ભાઈ આપણે આ પૈસા લઈને રસ્તામાં જવું હિતાવ નથી. કોઈ જો હુંડી ચાલતી હોય અહીંયા તો હુંડી લખાવી જઈએ. અને કોઈકને પૂછ્યું કે ભાઈ અહીંયા કોઈ શેઠીઓ છે પેઢીવાળો, હુંડી લખાવી છે? તો કોઈ મૂર્ખ હશે કે હા છે ને. કોણ? નરસિંહ મહેતા. મોટી પેઢી એની. હવે આ માણસને રોટલાના ઠેકાણા નહીં, માગી ખાયની પરિસ્થિતિ. આ નરસિંહ મહેતો હુંડી એટલે કેવી જોરદાર ચાલે. આ બધા નરસિંહ મહેતાની પાસે 700 નગદ રૂપિયા લઈને ગયા. નરસિંહ મહેતાને કે મહેતાજી શેઠજી, તો કે હા આ પૈસા રાખો અને હુંડી લખી આપો. તો કે બાપા હું હુંડી લખી શું કામ આવશે? અરે તમે વિચાર ના કરો, તમે લખી આપો, ઉપર દ્વારકા જવું છે અમારે. મારી હુંડી? હા તમારી. ભાઈ હું તો ગરીબ માણસ છું, તમે કંઈ ગરીબ નથી. તમે મોટા માણસ બધું આવું જ કહેતા હોય કે હું ગરીબ છું એમ. એટલે ભાઈ મારે ઠેકાણા નથી, તમે રહેવા દો. તમે નહીં બાપ લખી આપો. હા બોલો હુંડી લખી આવી 700 રૂપિયાની. નરસિંહ મહેતા કે સારું થયું, ભગવાનની કૃપાથી ઠાકોરજીના થાળ થશે. હવે ત્યાં હશે ત્યાં નરસિંહ મહેતાને કારણે ભગવાનને દ્વારકામાં દોડવું પડ્યું. એની પેઢીને ઊભી કરી દ્વારકામાં. અને આ ગયો ત્યાં પેઢી છે? તો કે હા છે ને, આ સામે પેઢી. ભગવાને પૈસા ચૂક્યા. હવે નરસિંહ મહેતાને આવા પૈસા ચૂકવતા હોય, કુંવરબાઈનું મામેરું પૂરતા હોય, આવું કામ કરતા હોય,
અને એના પિતાશ્રીનું શ્રાદ્ધ ભગવાન કરતા હોય તો આટલું તો ભગવાન દોડે છે, કેટલું દોડે, એના થાવ તો ખરા. પુનિત મહારાજ કહે છે, પુનિતેનો જો પાલવ પકડે તો વેચાથે પાણીને સાટે જી. પુનિત એનો તું પાલવ પકડે તો વેચાશે પાણીને સાટે. જેનો પાલવ પકડો તો ખરા, એક પેને છોડો પકડો, પાણીને સાથે વેચાય. એવો છે શ્રીપતિ શ્રીધરમ સર્વદેવ.